બરોબર છે, બરોબર છે. જય હો. क्या बात है सर, क्या बात है सर. તો જય માતાજી મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. ડેમોમાં જે પ્રકારનું વિડીયો એડિટ કરવાનું છે મિત્રો, તો આથી લાઈવ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. આથી પ્રોજેક્ટમાં જતું રહેશે. પ્રોજેક્ટમાં જઈને અહીંયા રીતે પ્રોજેક્ટ આપેલો છે અને સોંગ આપેલો છે, તો આથી આપણે સોંગ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. સિમ્પલી તમારે તો મિત્રો એ રીતે આપણે સોંગ આવી જશે. તો ઉપર બ્લોક ઉપર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરવાનું છે અને બોક્સ પર ક્લિક કરવાનું છે. બોક્સ પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે મિત્રો. કોપી લેયર કરીને આથી બેગ આવી જવાનું છે મિત્રો. પછી આપણને દેખાય છે, તો આથી પ્રોજેક્ટમાં જતું રહેશે. આ રીતે પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો. પ્રોજેક્ટ પર ક્લિક કરીને મિત્રો આથી આપણે સોંગ પેસ્ટ કરી દેવાનું છે મિત્રો. ત્યાંથી બોક્સ પર ક્લિક કરવાનું છે. બોક્સ પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો. ત્યાંથી આપણે સોંગ આવી જશે, તો એને સોંગ પર ક્લિક કરીને આથી નેચર લાવી દેવાનું છે. તો મિત્રો આ રીતે આપણે ક્લિક કરીને નેચર લાવી દેવાનું છે. આ રીતે આવી જશે મિત્રો. બધાની નેચર લાવી દેવાનું છે મિત્રો. તો મારે બે સોંગ છે, એક સોંગને ડિલીટ કરું છું મિત્રો. તો મિત્રો આ રીતે આપણે લિરિક્સ લખેલી છે. તમારે કોઈ ચેન્જ કરવું હોય તો લિરિક્સ પર ક્લિક કરવાનું છે. સોરી મિત્રો, ગ્રુપ પર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જતું રહેવાનું છે. તમારે ચેન્જ કરી દેવાનું છે ગમે તે તમારે ચેન્જ કરવું હોય. તો મિત્રો આથી લિસ્ટ કમ્પ્લીટ જ છે મિત્રો. આથી આપણે આ પીએનજી કમ્પ્લીટ છે. તો મિત્રો આગળ આવવાનું છે. બધી પીએનજી કમ્પ્લીટ જ છે મિત્રો. આપણે આથી ફોટા એડ કરવાનું છે મિત્રો. આથી આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને કલર લખીમાં જતું રહેશે મિત્રો. કલર લખીમાં જઈને આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને તમારે ગમે તે મારે અહીંયા ફોટો એડ કરી દેશે. તો મિત્રો બીજો ફોટો એડ કરવાનો છે. બીજો ફોટો એડ કરવા માટે આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને કલર લખીમાં જવાનું છે. કલર લખીમાં જઈને આથી ફોટો એડ કરી દેવાનું છે. તો મિત્રો તમારે આવી રીતે આના પર ક્લિક કરશો એટલે તમારે ગેલેરી ખુલશે. મારે તો પહેલેથી ફોટો એડ કરેલા છે મિત્રો. તો મિત્રો આપણે ત્રીજો ફોટો એડ કરવાનો છે. તો ત્રીજો ફોટો એડ કરવા માટે આના પર ફરીથી ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને કલર લખીમાં જવાનું છે. કલર લખીમાં આથી આના પર ક્લિક કરવાનું છે. ફોટો એડ થઈ જશે મિત્રો. તો આપણે ચોથો ફોટો એડ કરવાનો છે. તો આના પર ક્લિક કરીને કલર લખીમાં જવાનું છે. કલર લખીમાં જઈને ફોટો એડિટ કરી દેવાનું છે મિત્રો. જોઈ શકો છો આવી રીતે. તો મિત્રો આ મારો લોગો લગાવેલો છે, તો એકને તમારો લોગો લગાવ્યા છે. એકને મારો લોગો લગાવેલો છે, તો એકને તમારો લોગો લગાવ્યા છે. અને આના પર ક્લિક કરીને આના પર આથી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે ગમે તે તમારું નામ હોય એ લખી દેવાનું છે મિત્રો. તો મેં અહીંયા લખ્યું છે કેડી રાજા. તો તમારે ગમે તે લખી દેવાનું છે તમારું નામ હોય. તો મિત્રો તમે ડેમો જોયું એ પ્રકારનું વિડીયો એડિટ થઈ ગયો છે. તો મિત્રો આથી આને સેવ કરવાનું છે. તો ઉપર પેનનું ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને એસી રાખી દેવાનું છે. એસી રાખીને આથી એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો. એક્સપોર્ટ પર ક્લિક કરશો તો આપણે સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. અને આ મિત્રો મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયા હોય તો જોઈન થઈ જાજો મિત્રો. નેચર લિંક આપેલી જ છે. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.